ઓય, તમને ખબર છે ઓલા રમીલા કાકી છે ને, એમ ઘરે ચોર આયા હતા કાલે. ના હોય એને ને ચોરાય બધા. હા, અને ચોરી કર્યા વગર ભાગી ગયા. રમીલા કાકીનો આંખો કેવો છે, બારીમાં જોઈ ગઈ છે ભાગી ગયા હોય ચોર. ના ના ના, એવું કશું નહોતું થયું. રમીલા કાકી તો સૂતા હતા. તો બાજુવાળા ઉઠી ગયા છે ને પાડોશી. કોઈ ઉઠ્યું નહોતું. રાત્રે 2 વાગે 2:30 વાગે કોણ જાગતું હોય? બધા ઘસઘસાટ સૂતા હતા. કાકાને છે ને 2-3 વખત બાથરૂમ જવાની ટેવ છે, ઉઠ્યા હોય ને ચોર જોઈ ગયો ભાગી ગયા હોય. બિચારા શાંતિથી બાથરૂમ જઈને શાંતિથી હુઈ ગયા હતા. લાઇટે નહોતી કરીને કંઈ જ નહીં. કાકીની બીકમાં બિચારા રાતે ઊભાઈ નથી થતા. તો ભાગ્યા કેવી રીતે ચોર? બીકણાઈ છે. બીકણા હતા. 4 ચોર હતા. હવે 4માંથી એકાદું બીકણું હોય, બીજા બધાય ચોર બીકણા હોય. તો 4 ભાગ્યા કેવી રીતે ઈ કે? અરે હથિયારો લઈને આવ્યા હતા, આવડા મોટા મોટા 4 અને મોટા મોટા કોથળાએ લઈને આવ્યા હતા. એટલે પ્રી પ્લાનથી આવ્યા હતા. તો કોકે ભૂલમાં લાઇટ ફેમિલી મેમ્બરે ચાલુ કરી દીધી છે. લાઇટ ચાલુ થઈ હોય એટલે ભાગ્યા હોય ચોર. કોક ઉઠ્યું છે એમ. તમને 1000 વાર કહું છું, લાઇટ નહોતી ચાલુ કરીને, કોઈ કંઈ નહોતું કર્યું, તોય ભાગી ગયા. તો શેરીના કૂતરા પાછળ વસવા મળે છે પડીને, ભેગા થઈ ગયા છે કૂતરા, ચોર થઈ ગયા હોય. ના ના ના, બિચારા કૂતરા તો હોજા છે આપણી શેરીના. કોઈને જોઈને ચોર આવે ને તોય જોઈને ભસતા નથી. એટલા ડાયા જ કૂતરા છે. ક્યાંય ખૂણા ભૂતા હતા. તો હવે કઈશ ચોર ભાગ્યા કેવી રીતે? એમાં એવું થયું કે છે ને, ચોર આવ્યા ને, અને તમને ખબર છે ઓલા કાકીના ઘરમાં રોકડ અને સોનું એટલું હતું. એનો છોકરો પોક મૂકીને રડતો હતો. એ કે અમારા ઘરમાં કેટલું રોકડ ને સોનું પડ્યું છે. એ કે સારું થયું ના લઈ ગયા. તો કાકાએ એને આશ્વાસન દેતા દેતા રડવા માંડ્યા. બેટા એક કામ કરો, પેલા તો મને ઈ કે આ ચોર ભાગ્યા કેવી રીતે, પછી બાકીની વાત કરજે. હું છે ને થાકી રહ્યો પ્રશ્ન પૂછીને. એ મુદ્દો છે રાખી દે સાઈડ બંધ. હું થયું કીધા રાખત. અરે એ જ કહું છું, બહુ ઉતાવળા તમે તો. કાકા એમ કહેતા હતા કે મારું પીએફ હજી આગલા દિવસે આવ્યું 20 લાખ રૂપિયા, અને રોકડા પડ્યા. હવે છે ને મારો પિત્તો ફાટે છો. ચોર ભાગ્યા કેવી રીતે એની વાત કરવાની છે, તું બીજે બધે વાત કર્યા રાખસ. એ જ તમને કહું છું કે ચોર ભાગ્યા કઈ રીતે. કહું છું કેસ પણ કેતી નથી. બાકીનો કેસ પીએફ પડ્યો તો છોકરો રોવા મળ્યો, આશ્વાસન આપવા મળ્યા, એની ક્યાં વાત છે? આપણે વાત શું ચાલે છે? ચોર ભાગ્યા કેવી રીતે એમાં મને રસ છે. બહુ ઉતાવળા છો તમે. વાત મને માંડીને કરવા નથી દેતા. આ માંડીને વાત કર, પણ ચોર ભાગ્યા કેવી રીતે ઈ જ કહેજો, બીજું કઈ ન કહેતી. કહું એમાં એવું થયું કે છે ને, ઓલા ચોર ચોરી કરવા આવ્યા ને, ચાર ચોર હતા. અને તમને ખબર છે, મોટા મોટા કોથળા લઈને આવ્યા હતા અને હથિયારો આવડા મોટા. સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ ગયા હતા. બોલો, આ બધું આપણે જોયું નથી પણ કેદ થઈ ગયું છે એમ કે છે બધા. અને એક ચોર તો મારા જેવો જાડો હતો. બોલો, ભાગ્યા કેવી રીતે, કઈ રીતે કાકા બચી ગયા એ વાત નથી કરતી, બાકીનું બધું કીધા રાખે. હા કહું હાલો. છે ને, એક ચોર છે ને ચડ્યો આમ સીડી. હા. એની વાહે બીજો ચોર ચડ્યો, એની વાહે ત્રીજો ચોર ચડ્યો, અને એની વાહે ઓલો જે જાડિયો હતો ને મારા જેવો એ ચડ્યો. પણ કાકાની સીડી તો હાકડી છે. હા એ જ કહું છું, સાંભળો તો ખરા ઉતાવળા. પછી ચોથો ચોર ચડ્યો ને, તો એ ચોર હલવાણો ને તો એનો પગ લપસ્યો, તે આમ પડ્યો ને તો આગલા 3 ચોરને ધક્કો વાગ્યો. એમાં જે પહેલો ચોર હતો ને, એનો હાથ છે ને આમ ભીતમાં પટકાણો, અને ભીતમાં પટકાણો ને એમાં અહીંયા હતી ડોરબેલ. તો ડોરબેલ ધડાધડ વાગવા મળી. આવું વાગવા માંડ્યું. અને એમાં બધાય હબાક દઈને ઉઠી ગયા. રાત્રે 3 વાગે કોણે બેલ મારી એમ. અને એ ચોર એવા એકબીજા ઉપર પડતા ને આખડતા ભાગ્યા છે, પણ બિચારા ચોરી ના કરી શક્યા. તારે ચોરી કરાવવી હતી એની પાસે? ના ના, એવું થોડું હોય. બિચારા કાકાને નકર તો બધું જાત, ગોળું ગોફણ બધું જાત.